અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત બી પ્રાથમિક શાળાના ભવનનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ. હિન્દી માધ્યમ અને ગોયાબચારની કન્યા શાળા એકના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત હિન્દી માધ્યમ અને ગોયાબચારની કન્યા શાળા એક પ્રાથમિક શાળાના ₹2 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલ બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને ભાજપના હોદ્દેદાર તેમજ શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્ટેશન પાસેની હિન્દી માધ્યમ પ્રાથમિક મિશન શાળા અને ગોયાબચાર કન્યા શાળા એકના બિલ્ડિંગના નિર્માણ માટે ₹2 કરોડ 5 લાખની ફાળવણી કરી હતી. આ બંને પ્રાથમિક શાળાના સુવિધા સભર ભવનની નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ હિન્દી માધ્યમ પ્રાથમિક મિશન શાળાના નવનિર્મિત ભવનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદ ગોયાબજાર ખાતે આવેલ કન્યા શાળા બ્રાન્ચ એકનું 90 લાખના ખર્ચે નિર્માણ પામેલ બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણ સહિત પાલિકાના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ પણ શિક્ષણ પ્રત્યે સજાગ રહીને તમામ વિસ્તારોની અંદર, તમામ શહેરના વિસ્તાર સુધી ગરીબ મધ્યમ બાળકોને સારું શિક્ષણ પૂરું પડે અને સારા વાતાવરણમાં દીકરાઓ શિક્ષણ મેળવે એ અંતર્ગત આપણે જોયું છે કે આજથી 25 વર્ષ પહેલાં એટલે કે 2003ની આજુબાજુ આપણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સારા પ્રયાસો અને કન્યા કેળવણી રથયાત્રા દ્વારા તમામ ગામોની અંદર જાગૃતતા દાખવીને તમામના બાળકો સારું શિક્ષણ મેળવે, શાળામાં પ્રવેશ મેળવે અને પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર ₹1 કરોડ 15 લાખ, ગોયાબજારની અંદર ₹90 લાખ, આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર 10 જેટલા ઓરડાઓ, અહીંયા ગોયાબજારની અંદર 6 ઓરડા, એક મ્યુનિસિપાલિટી ઓફિસ અને હોલ, આમ મળીને ₹2 કરોડ 5 લાખ નગરપાલિકા દ્વારા આજે આ 2 શાળાઓનું લોકાર્પણ થયું. ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ શાળાનું મકાન આપણું છે, આપણે એનું સ્વચ્છ રાખીએ એવી સૌ બાળકોને અને શિક્ષણ વિનંતી પણ કરું છું.